हेलो मित्रों, आज આપણે ધોરણ 11 નવનીત અસાઇનમેન્ટમાં સેક્શન એફનો પ્રથમ જે વાર્ષિક હિસાબ છે જેની રકમ આપણી પાસે અહીંયા છે, જે આપણે આજે ગણવા જઈ રહ્યા છીએ. જેના માટે આપણે જરૂરી 3 ખાતાઓ તૈયાર કરવાના થાય છે: વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. તો મિત્રો, અહીંયા હાલ મેં 3 ખાતા આપણી પાસે રેડી કરેલા રાખેલા છે: વેપાર ખાતું, આ નફા નુકસાન ખાતું અને આપણું પાકું સરવૈયું. હવે દાખલો શરૂ કરતાં પહેલાં અમુક બાબતોની જરૂરિયાત જે છે આપણી, એ આપણે દર્શાવી દઈએ છીએ. જેમ કે મૂડી છે, મૂડીમાં વધારો છે, પાકા શ્રેણીમાં દર્શાવવાનો આપણે. મૂડી પર વ્યાજ છે, ચોખ્ખો નફો છે. એ સિવાય ઉપાડ છે, ઉપાડમાં વધારો, ઉપાડ પર વ્યાજ છે, ચોખ્ખી ખોટ છે. બધી બાબતો આપણે લખીને ઓલરેડી પહેલેથી રાખેલી છે. એ ઉપરાંત વેપાર ખાતાની અંદર પણ ખરીદી છે, ખરીદ પરત છે, વેચાણ છે, વેચાણ પરત છે. આ તમામ બાબતો આપણે દર્શાવી દીધેલી છે. તો સૌપ્રથમ આપણે આ જે બાબતો લખેલી છે એની રકમો પણ અહીંયાથી લઈ લઈએ. તો જો મિત્રો, મૂડી આપણી પાસે અહીંયા આપેલી છે, 45,000 રૂપિયા મૂડી આપેલી છે. મૂડીની રકમ આપણી પાસે 45,000 છે, જ્યારે ઉપાડની રકમ આપણી પાસે 3,000 છે. તો મૂડી આપણે દર્શાવી દઈએ છીએ પાકા શ્રેણીમાં 45,000 અને ઉપાડ દર્શાવી દઈએ છીએ પાકા શ્રેણીમાં 3,000. આ મૂડી આપણે દર્શાવી દીધી અહીંયા 45,000 અને ઉપાડ હતો આપણો 3,000, જે દર્શાવી દો. ત્યારબાદ આગળ જોઈએ તો ખરીદી અને વેચાણ દર્શાવવાનું છે, તો એ પણ દર્શાવી દઈએ. તો ખરીદી આપણી પાસે અહીંયા છે 82,000, વેચાણ છે 1,20,500. બરાબર. ખરીદી હંમેશા ઉધાર હોય મિત્રો, તો ખરીદી આપણે અહીંયા દર્શાવી દઈએ છીએ. વેપાર ખાતામાં ઉધાર બાજુ લખેલી છે ત્યાં 82,000 અને વેચાણ આપણે દર્શાવી દઈએ છીએ, જે હતું 1,20,500. ત્યારબાદ ખરીદ પરત વેચાણ પરત પણ દર્શાવી દઈએ. ખરીદ પરત હંમેશા મિત્રો 1,700 જમા હોય અને વેચાણ પરત ઉધાર હોય 2,100. તો ખરીદ પરત 1,700, જે અહીંયા ખરીદીમાંથી બાદ કરવાના છે 1,700, અને વેચાણ પરત 2,100 છે, તો 2,100 આપણે અહીંયા દર્શાવી દઈએ છીએ. હવે આ જે રકમો છે એની આપણે બાદબાકી પણ કરી નાખીએ કે ખરીદી 82,000 હતી, એમાંથી 1,700 આપણે બાદ કરી દીધા, તો આપણી પાસે ખરીદી બચે છે 80,300. એ જ રીતે વેચાણ જે છે એ આપણી પાસે 1,20,500 હતા, એમાંથી આપણે 2,100 રૂપિયા વેચાણ પરતના બાદ કરી દીધા, તો વેચાણ આપણી પાસે બચે છે 1,18,400 રૂપિયા. બરાબર. આટલું દર્શાવ્યા પછી મિત્રો આપણે જે હવાલા છે તે શરૂ કરીએ છીએ. ત્યારબાદ બાકીનું કાચું સરવૈયું છે, તો એની અસરો આપણે આપીશું. તો હવાલા નંબર 1માં જોઈએ તો જેમાં કીધું સ્ટોકની કિંમત 35,000 છે, 5,000 રિપેરિંગ ખર્ચ છે, મતલબ કે 5,000 એની કિંમત ઓછી થઈ જવાની છે. તો આખા સ્ટોકને આપણે 2 અસર આપવાની થાય. બરાબર. એક તો વેપાર ખાતાની જવા બાજુ અને બીજું મિલકત લેણા બાજુ. પણ રકમ શું કરીશું, તો 35માંથી 5,000 ઓછા થઈ ગયા, એટલે આપણે 30,000 રૂપિયા આખા સ્ટોકની 2 અસર દર્શાવીશું. બરાબર. તો વેપાર ખાતું જે છે આપણું, એમાં અહીંયા જમા બાજુ હું દર્શાવું છું આખા સ્ટોક 30,000 રૂપિયા આપણે દર્શાવવાના થશે. એક અસર આ થઈ. બીજી અસર ક્યાં દર્શાવવાની હોય, તો કે મિલકત લેણા બાજુ. તો પાકું સરવૈયું જે છે એમાં મિલકત લેણા બાજુ અહીંયા નીચે દર્શાવીએ છીએ આપણે આખા સ્ટોક, જેની કિંમત હતી આપણી પાસે 30,000 રૂપિયા. ઓકે. તો આ પ્રથમ હવાલો હતો આપણો. ત્યારબાદ હવાલા નંબર 2 તરફ જઈએ તો જેમાં કીધું છે મૂડી પર 5% વ્યાજ ગણવું. હવે મૂડી પર વ્યાજની 2 અસર ક્યાં ક્યાં હોય મિત્રો, તો મૂડી પર વ્યાજની 2 અસર હોય. એક તો મૂડી દેવા બાજુ આપણે જે ફોર્મેટ બનાવીએ છીએ મૂડીવાળું, એમાં હોય. તો મૂડી આપણી પાસે 45,000 છે, એના પર 5% ગણીએ, એના પર 5% એટલે 2,250 થાય. એટલે એક અસર અહીંયા મૂડી પર વ્યાજ આપવાની થાય 2,250. બીજી અસર શું હોય, તો નફા નુકસાન ખાતામાં દર્શાવવું પડે. નફા નુકસાન ખાતાની ઉધાર સાઈડ, એટલે અહીંયા ઉપર 2 લાઈન થોડી જગ્યા રાખીને આપણે દર્શાવીએ છીએ કે મૂડી પર વ્યાજની રકમ હતી 2,250 રૂપિયા. તો આ હવાલા નંબર આપણો 2 હતો. ત્યારબાદ ત્રીજો હવાલો કીધો મકાન પર 2.1/2%. હવે આ 2.1/2%નો મતલબ થાય મિત્રો 2.5%. બરાબર. તો મકાન પર 2.5% ઘસારો ગણવાનો છે. મકાન છે કેટલું આપણી પાસે, તો ઉપર જોઈએ તો લખેલું છે અહીંયા ધંધાનું મકાન આપણી પાસે 40,000 રૂપિયા છે. 40,000 પર શું કરવાનું છે, 2.5% ઘસારો ગણવાનો છે. તો કે 1,000 રૂપિયા ઘસારો થાય. ઘસારાની 2 અસર શું હોય, તો એ મકાનમાંથી બાદ કરવાની થાય. મકાન આપણે લખીશું ક્યાં, તો કે પાકા શ્રેણીમાં દર્શાવીશું મિલકત લેણા બાજુ. તો અહીંયા મિલકત લેણા બાજુ આપણે મકાન દર્શાવીએ 40,000. મકાન 40,000. આમાંથી
ઘસારો શું કરીશું? બાદ કરીશું. 2.5% એટલે ઘસારાની રકમ આવે છે 1000. તો 40માંથી 1000 બાદ કરતાં 12 રકમ આપણે અહીંયા લખી શકીશું 39000. ઘસારાની બીજી અસર શું હોય? તો ઘસારાની બીજી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ હોય. તો નફા નુકસાન ખાતું જે છે એમાં ઉધાર બાજુ અહીંયા લખીએ છીએ મકાન પર ઘસારો, રકમ હતી 1000. બરાબર. ત્યારબાદ હજુ એમાં બીજું એક હતું કે ફર્નિચર પર 5% ઘસારો ગણો. તો ફર્નિચર મિત્રો આપણી પાસે 5000 છે, એના પર 5% ઘસારો ગણીશું સેમ મકાનની રીતે. તો પહેલાં મિલકત લેણા બાજુ શું કરીશું? ફર્નિચર દર્શાવીશું. મિલકત લેણા બાજુ ફર્નિચર દર્શાવીએ છીએ 5000 રૂપિયા, માઇનસ આમાંથી ઘસારો કરીશું. 5000ના 5% એટલે 250 રૂપિયા થશે. એટલે 12 આપણી પાસે અહીંયા વધશે 4750 રૂપિયા. આની બીજી અસર આપણે આપવાની પાછી મિલકત નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અહીંયા મકાનની જેમ જ ફર્નિચર પર ઘસારો રૂપિયા 250. ત્યારબાદ આગળનો હવાલો જોઈએ તો મિત્રો આગળ હવાલામાં કીધેલું છે સ્ટેશનરી સ્ટોક 20 રૂપિયા છે. સ્ટેશનરી સ્ટોકની બે અસર હોય મિત્રો. એક તો સ્ટેશનરી ખર્ચમાંથી બાદ કરાય અને મિલકત લેણા બાજુ દર્શાવવામાં આવે. સ્ટેશનરી ખર્ચ છે કેટલો આપણે જોઈએ ઉપર કાચા સરાની અંદર. તો કાચા સરામાં સ્ટેશનરી ખર્ચ આપણને આપેલો છે 200 રૂપિયા. ખર્ચ ક્યાં દર્શાવાય? તો ખર્ચ દર્શાવવામાં આવે નફા નુકસાનમાં ઉધાર બાજુ. એટલે અહીંયા દર્શાવીએ છીએ સ્ટેશનરી ખર્ચ જે 200 રૂપિયા છે. આમાંથી સ્ટોક શું કરવાનો? 20 રૂપિયા બાદ કરાશે. તો 200માંથી 20 રૂપિયા બાદ કરે એટલે 12 વધ્યા 180 રૂપિયા. અને એ સ્ટોકની બીજી અસર ક્યાં આપવાની? તો મિલકત લેણા બાજુ અહીંયા દર્શાવું છું સ્ટેશનરી સ્ટોક રૂપિયા 20. બરાબર. તો આ હવાલા નંબર આપણો 4 હતો. હવે પાંચમો હવાલો ગાલખાત 360 અને 5% ગાલખાત અનામત. ગાલખાતની અસર શું હોય? તો દેવાદારોમાંથી બાદ. દેવાદારો 30360. દેવાદારો દર્શાવાય ક્યાં? તો કે મિલકત લેણા બાજુ. તો મિલકત લેણા બાજુ અહીંયા દેવાદારો પહેલાં દર્શાવું છું. દેવાદારો 30360 રૂપિયા છે. આમાંથી ગાલખાત આપણી પાસે હવાલાની હતી 360 રૂપિયા, જે બાદ કરતાં અહીંયા રકમ વધે દેવાદારોની 30000. ત્યારબાદ ગાલખાત અનામત પણ આમાંથી બાદ જ કરાય. તો ગાલખાત અનામત આમાંથી બાદ કરીએ છીએ જે 5% હતું. તો 30000ના 5% એટલે 1500 રૂપિયા થાય. એટલે 12 રકમ આપણી પાસે બચે 28500 રૂપિયા. બરાબર. હવે આની બીજી અસર શું કરવાની? તો નફા નુકસાનની ઉધાર બાજુ ફોર્મેટ બનાવવાનું આખું ગાલખાતવાળું. બરાબર. 4 બાબતો હોય જેની અંદર. તો પહેલું હતું એમાં ગાલખાત કાચું સરવૈયું વત્તા ગાલખાત હવાલા વત્તા ગાલખાત અનામત હવાલા. આ ત્રણનું ટોટલ થાય. અને મિત્રો એમાંથી ગાલખાત અનામત કાચું સરવૈયું જે હોય એ બાદ કરવામાં આવે. તો ગાલખાત આપણી પાસે 360 છે અને અનામત 1500 છે હવાલાની. તો અહીંયા 360 ગાલખાત, 1500 અનામત હવાલાની. તો આ સાથે આપણા જે હવાલા હતા મિત્રો એ પૂરા કર્યા આપણે 5 હવાલા. ઓકે. હવે 1 બાય 1 કાચા સરામાંથી વિગતો વાંચતા જઈશું. જે વિગતો જ્યાં જ્યાં દર્શાવવાની થશે ત્યાં દર્શાવતા જઈએ. તો પહેલું આપણી પાસે એમાં મૂડી ઉપાડ દર્શાવી દીધું છે આપણે. ખરીદ વેચાણ દર્શાવી દીધું. માલ પરત પણ દર્શાવી દીધું. પ્રોવિડન્ટ ફંડ દેવું છે મૂડી દેવા, અને રોકાણો મિલકત છે મિલકત લેણા. તો મૂડી દેવા બાજુ પહેલાં દર્શાવી દઈએ છીએ પ્રોવિડન્ટ ફંડ જે 13000 રૂપિયા જમા બાકી હોય હંમેશા. અને પ્રોવિડન્ટ ફંડના રોકાણો જેની ઉધાર બાકી હોય જે 12000 રૂપિયા હતા. પ્રોવિડન્ટ ફંડના રોકાણો 12000 રૂપિયા. ત્યારબાદ આગળ જોઈએ તો આગળ હતું પ્રોવિડન્ટ ફંડમાં ફાળો 1100 રૂપિયા. ફાળો એટલે ખર્ચ થયો. ખર્ચ દર્શાવવામાં આવે નફા નુકસાનમાં ઉધાર બાજુ. તો પ્રોવિડન્ટ ફંડમાં ફાળો 1100 રૂપિયા. બરાબર મિત્રો. ત્યારબાદ આગળ વધીએ. ત્યારબાદ સ્ટોક 1414 એટલે શરૂઆતનો સ્ટોક આપણે અહીંયા લખ્યો વ્યાપાર ખાતાની ઉધાર બાજુ. જો મિત્રો શરૂનો સ્ટોક 18000 રૂપિયા. ત્યારબાદ આગળ જઈએ તો ફર્નિચર આપણે લખી કાઢ્યું છે, મકાન લખી કાઢ્યું છે. હવે લેણદારમાં દેવાદારો આપણે દર્શાવી દીધા, પણ લેણદારો બાકી છે. 41000 રૂપિયા લેણદારો છે આપણા. લેણદારો ક્યાં દર્શાવાય? તો મૂડી દેવા બાજુ. તો મૂડી દેવા બાજુ અહીંયા દર્શાવી દઉં છું લેણદારો 41000 રૂપિયા. લેણદારો 41000. ત્યારબાદ આગળ વધીએ તો આગળ જોઈએ તો વટાવ છે. વટાવ પણ 2 રકમ આપીશું, ઉધારમાં પણ છે ને જમામાં પણ છે.
मतलब आपेल है अने मळेल छे। आपेल दर्शावाय नफा नुकसाननी उधार बाजू 500 रुपया होय तो उधार हतो एटले आपेल वटाव 500 रुपया। मळेल वटाव जमामां दर्शावाय 300 रुपया बराबर। तो वटाव पूरू। वटाव पछी आगळ जोईए तो स्टेशनरी खर्च आपणे दर्शावी दो। त्यारबाद सामान्य खर्चा 11,200 અને पगार 18,000 છે। તો બંને ક્યાં હોય? નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ દર્શાવવાના છે। તો અહીંયા દર્શાવી દઈએ છે સામાન્ય ખર્ચા 11,200 અને પગાર પણ અહીંયા જ હોય એટલે અહીંયા દર્શાવી જ દઉં છું પગાર જોડે જોડે 18,000। ત્યારબાદ આગળ વધીએ તો ત્યારબાદ આવક માલ ગાડા ભાડું 300 છે। આવક માલ ગાડા ભાડું વેપાર ખાતામાં દર્શાવવામાં આવે તો અહીંયા દર્શાવું છું ઉધાર બાજુ નીચે કે આવક માલ ગાડા ભાડું ₹300। ત્યારબાદ ગાલખાદ અને ગાલખાદ અનામત તો એ ફોર્મેટ આપણે જે બનાવ્યું છે એમાં દર્શાવવાની છે। ગાલખાદ ઉધાર હોય અનામત જમા હોય તો અહીંયા ઉધાર સાઈડ ગાલખાદ હતી 240 અને અનામત હતા 2500। આનું ટોટલ પણ કરી દઈએ મિત્રો તો કે 240 હતા એમાં ઉમેરવાના 360 વત્તા એમાં ઉમેરવાના 1500 એટલે ટોટલ કરો તો 2100। 2100માંથી 2500 બાદ થાય એટલે -400 આવે। જ્યારે માઇનસમાં જવાબ આવે ગાલખાદનો ત્યારે એને સામેની બાજુ દર્શાવવાનું અહીંયા કે ગાલખાદ સામેથી લાવ્યા એવું લખીશું આપણે સામેથી લાવ્યા માઇનસમાં આવ્યા છે માટે આવું કામ આપણે કરવું પડે બરાબર મિત્રો। તો જો તો આની સાથે આપણું કાચું સરવાળાના હવાલા બધા જ પૂરા થઈ ગયા છે। હવે આપણે શું કરીશું 1 બાય 1 ખાતા ક્લોઝ કરીશું। સૌપ્રથમ વેપાર ખાતું બંધ કરીએ તો વેપાર ખાતામાં જોઈએ તો આપણને દેખાય છે કે જમા બાજુ સરવાળો આપણો વધારે થશે ઓકે પણ એના માટે આ રકમ બહાર લાવવાની છે તો લાવી દઈએ પહેલાં 1,18,400 અને આની ઉધાર બાજુ 80,300 લાવવાના છે લાવી દઈએ છીએ ઓકે। તો આનું ટોટલ આપણે જમા બાજુ 1,18,400માં 30,000 એડ થશે આપણા એટલે ટોટલ થઈ જશે આપણું 1,48,400 ઓકે 1,48,400 રૂપિયા જમા બાજુનું ટોટલ આપણું વધુ છે 1,48,400 ઓકે। તો એ બંને સાઈડ દર્શાવી દઈશું 1,48,400 એમાંથી ઉધાર સાઈડની તમામ વિગતો આપણે બાદ કરવાની છે જેમાં શરૂનો સ્ટોક 18,000 હતો ત્યારબાદ ખરીદી 80,300 હતી ત્યારબાદ 300 રૂપિયા અને તો આપણી પાસે અહીંયા વધે છે 49,800 રૂપિયા જેને કહીએ છીએ આપણે કાચો નફો જે શું કરવામાં આવે નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે તો એ અહીંયા દર્શાવી દઈએ નફા નુકસાન ખાતામાં જમા બાજુ દર્શાવાય ક્રોસ અસર આપવાની કાચો નફો કેટલા હતા 49,800। હવે નફા નુકસાન ખાતું બંધ કરીએ છીએ તો નફા નુકસાન ખાતાની જમા બાજુ જ વધારે દેખાય છે 49,800 વત્તા 300 વત્તા 400 એટલે જમા બાજુ છે 50,500 મિત્રો। એ જ રકમ આપણે અહીંયા પણ દર્શાવીએ છીએ 50,500। આ 50,500માંથી બધી બાબતો માઇનસ કરીએ જેમાં 2,250 છે 1,000 છે 250 છે 180 છે 1,100 છે 500 છે 11,200 છે અને લાસ્ટમાં 18,000 છે। બધું જ બાદ કરતાં અહીંયા આપણી પાસે રકમ વચ્ચે છે 16,020 રૂપિયા જેને આપણે કહીએ ચોખ્ખો નફો જે શું કરવામાં આવે પાકા સરવાળામાં દર્શાવવામાં આવે અહીંયા મૂડી દેવા બાજુ અહીંયા મૂડીમાં ઉમેરાય 16,020 રૂપિયા। હવે મૂડીનું ટોટલ કરી નાખીએ તો મૂડીમાં હતું 45,000 વત્તા મૂડી પર વ્યાજ હતું 2,250 વત્તા આપણી પાસે 16,020 નફો હતો એટલે આનું ટોટલ આપણું અહીંયા થાય છે 63,270 જેમાંથી આપણે ઉપાડ કર્યા હતા 3,000 જે બાદ કરી દેવાના એટલે અહીંયા 12 રકમ વધે છે 60,270 રૂપિયા ઓકે। તો હવે ત્યારબાદ પાકા સરવાળાના બંને બાજુના સરવાળા જે છે એ આપણે મેળવવાના થાય તો મૂડી દેવા જોઈએ 60,270 વત્તા છે 13,000 વત્તા છે 41,000 તો આ બાજુનો સરવાળો છે આપણી પાસે 1,14,200 રૂપિયા 1,14,270 રૂપિયા છે 1,14,270 રૂપિયા આ બાજુ થયા મૂડી દેવા બાજુ। મિલકત લેણા બાજુ બી ચેક કરી લેવાના 39 હતા 47 50 હતા 28,500 હતા 12,000 હતા 20 રૂપિયા હતા અને 30,000 રૂપિયા હતા તો આ બાજુ પણ મિત્રો આપણી પાસે 1,14,270 રૂપિયા મળી જાય છે।
ઓકે મિત્રો, તો આની અંદર આપણે આ રીતે આપણો વાર્ષિક હિસાબ જે છે એ અહીંયા પૂર્ણ કરેલું છે. ઓકે, તો આજે આપણે એક દાખલો શીખ્યા છે. આવતા લેક્ચરની અંદર મિત્રો આપણે વાર્ષિક હિસાબનો બીજો પ્રશ્ન નવનીતના સ્વાધ્યાયપત્રમાંથી, બીજી પરીક્ષાના સ્વાધ્યાયપત્રમાંથી આવતી વખતે બીજો વાર્ષિક હિસાબ પણ આપણે આ રીતે શીખી લઈશું.